कोशिश करने वालों की कभी हार नहीं होती। આપણે કોશિશ કરો તમે પોતે પોતાનામાં એક દાડો લીન થઈ તો જો ખરા, ખાલી બેઠા બેહો ખરા। હું તો કહું તમારી બધી શક્તિ વધારવી હોય ને કમજોરોને આ કાયરોને નાશ કરવો હોય ને તો એક ખૂણો જાની સાહેબ સદગુરુએ તમને જે નામ આપ્યું છે એ નામનું ભજન કરજો। એના સિવાય આ કાયરો બધા હટે એમ છે નહીં તો તમને નબળા બનાવશે, તમને કમજોર બનાવશે। હા, આપણામાં ઘણા અસુરો પડ્યા છે, એટલી બધી આળા પડી છે ને, એટલી બધી આળા આપણે વિચારતા હોય બીજું વાતો ધન્યવાદ છે મારા સદગુરુ કંચરામ બાપુની કૃપા છે એટલે તમે આટલા બધા આવો છો। બાકી પર્વતરામની કોઈ કહેવત નથી સાહેબ કે આટલા બોલાઈ શકે। ગુરુની દયા છે એટલે તમે આટલા બધા અહીંયા આવો છો। અને આપણે બધા એક બાપના દીકરા થઈને સાહેબ એક ભક્તિનો માર્ગ અપનાવી અને આપણે માત્ર ધર્મના માર્ગે બધાને આપણે ચાલીશું ને બીજાને કોકને દોરીશું। હું તો કહું સેવા કરજો સાહેબ। આપણે ભગત થયા છે તો એક જણાને ભગત નહીં બનાવી શકીએ તો બીજું શું કરી શકીશું? આપણે સત્સંગી થયા છે તો આપણે એક જણાને સત્સંગમાં ના દોરી શકીએ તો આપણે બીજું શું કરીશું? આટલું ના કરીએ તો આપણો જન્મારો લાજે, આપણી માતાની કુખ લાજે સાહેબ। જનુની જને તો ત્રણ જણને જણજો, ભક્ત દાતારને સોર નહીં તો વાદળી વેજે, તારું મત ઘુમાવે છે નોર, આપણી માતાને ઠપકો નહીં મળે એવા કામ કરજો। અને એની પછી માતાએ જવાબ આપ્યો સાહેબ આપણને લાગુ પડશે બધાને। માતાએ કેનારાને સાધુને ઠપકો આપ્યો। સાધુએ એટલું કીધું કે જનુની જન્મે તો ત્રણ જણને જન્મ આપજો, કયા? ભક્ત, દાતાર અને સુર। હવે કોને કહેવાય? આપણે ટીલો પાડીને એમ નીકળી પડ્યા એટલે બધા આવી ગયા। ભક્ત એટલે પ્રહલાદ જેવો ભક્ત પાકે સાહેબ। ગમે એવા સંકટ આવે ને એ સંકટનો સામનો કરીને પણ ગુરુ મહારાજના આપેલા વચનમાં રહી અને રામના નામનું ભજન કરે। આપણે તો માઈક આંગલા હારી આવે તો નહીં પડે એવા ભજન કરવા બેઠા હોય તો હારી ચડી જાય તો એમ કરી રહો દે પણ એમ કરી મૂકી જાય એવા આપણા ઘણામાં કાયરો છે। આમ ના જેવા આ જેવા તેવા હમણાં જોડા ટેકે છે એટલે ઢોકળા બે જ માર ખાઈ ગયો। અને આપણે કઈ એમની જોડે કઈ હગવાડ રાખી છે તેનાથી છૂટા કરી રહ્યા જો 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 કરે એવો પાવે। આપણે કઈ એવું હગવાડ જેવું તો સાહેબ નહીં બહુ। જનુની જન્મ આપે તો ત્રણ જણાને આપજો, કાં તો ભક્ત એટલે કેવો છે કે પ્રહલાદ જેવો, દાતાર તો કેવો છે કે કર્ણ જેવો। આપણે દાતાર બનજો થોડા। દાતાર કોને કહેવાય ખબર? હા, પણ વધેલું બધા કૂતરા ગાયને નાખે એ તમને પાછો પહેલો કહી દો। અમારે વડોદરામાં એવું કરે છે, વધેલું હોય એટલે તું એમ કરીને બોલાવે। વધેલું હોય તો ગાયને જોવા પડશે અને પણ તમે ખાવા બેઠા હોય ને સાહેબ આગળ આવીને બેઠું હોય તમારી થાળીથી જો આપી દો ને તો ખરા તમે દાતાર કહેવાય। બાકી વધેલું તો બધા નાખે સદગુરુ મહારાજનું, ત્યારે આપણે આપ્યું કહેવાય। અમે અહીંયા મોટી મોટી વાતો કરો ગમે ત્યાં પ્રોગ્રામમાં લે આપણે ઘરે ગમે તે ટાઈમે આવજો, સેવા તમારે કોઈ તકલીફ પડે અહીં તમારી ઘણી મોટી ભૂલ છે। હું ઘરે છું આ છોડીને પાછું નાઈ જાઉં છું દર પુણે વચ્ચે જ આવું છું એટલે મેં તમને વચ્ચે બોલાવતો નહીં કોઈ। એકાદ બે વર્ષ નીકળે પછી વાંધો નહીં, હું આવી જાય થોડું આગળ સમયની સાથે થોડું લડવું પડે એવો સમય છે એટલે બાકી દુઃખ તો મને ઘણું થાય છે। ગુરુનો દરબાર છે અહીંયા અમારા માળી પણ ઘણા ટાઈમ એકલા રહેતા હોય છે। થોડું અઘરું તો છે પણ હવે દાતારી આપણે એવી કરો કે તમારી પાસે ના હોય તો કોઈ વાંધો નહીં, પણ હોય તો કોઈની પાસે ના હોય એને થોડું ઘણું આપી દો। એક રોટલો ખાવા માટે બેઠા હોય ને કોઈ આવે ને કદાચ ભૂખ્યો હોય તો એમાંથી અડધો રોટલો સાહેબ આપી દો। કોઈના જીવનમાં તમે આજે કહું ને તમારી જોડે 4 જોડ કપડા હોય ને કોઈ એક જોડ કપડા જેને ના હોય તો 4માંથી એક જોડ આપી દો તો આપણું કશું બગડી જવાનું। તમારી પાસે 40 રૂપિયા હોય ને કોઈની પાસે 10 રૂપિયા ના હોય
તો 10 રૂપિયા તમે આપી દો, આપણું કશું બગડી જવાનું. તમે કામ કરી નવરા થઈ જાય, કોઈ ભાઈ મહેનત કરતો હોય ને એને મદદ કરવા જેવી હોય તો નવરા બેઠા હોય તો જવાનું. પણ અત્યારનો જમાનો એવો છે, નવરા બેઠા હોય તો ગપ્પા મારી ખાય પણ કોઈ મદદ કરશે એવી દાતારી કરો. મેં એમ કીધું દાતાર થાવ એટલે કેમ જ કીધું આ ભાઈ કઈ દે તરફ આપણે બધા ખેલા ભરી ભરી લાવે. મેં કીધું ખેલા ભરી ભરી માલ આવે છે, અમને કો આ મહારાજને બહુ વાલાલ નહીં કરશો, પછી ભાઈઓ કરાય છે પછી તમારે કોઈ ભાળશે નહીં કીધું. અને આ બાવા બહુ ને પણ પછી ઉસસ રહી બાપનું તાપજો એને એની બગાડા મારતો રાખવાનું. થોડું બહુ ધરવી નહીં દેવાનું. બાપુ બાપુ અને સુર એટલે સાહેબ એવી સુરવીરતા આપણામાં હોય છે, કુમારી હોય છે કે મારે ભક્તિ માટે કંઈક કરવું છે.